કરજણ એપીએમસી પ્રમુખ ચૂંટણી અચાનક મોકૂફ, ભાજપના આંતરિક વિખવાદની ચર્ચાઓ તેજ. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ એપીએમસીના પ્રમુખ પદની આજે યોજાનારી ચૂંટણી અચાનક મોકૂફ રહેતા કરજણના રાજકીય વર્તુળમાં ગરમાવો ફેલાયો છે. ચૂંટણી પ્રક્રિયા વચ્ચે જિલ્લા રજિસ્ટ્રારની અચાનક રજાએ અનેક સવાલો ઉભા કર્યા છે અને રાજકીય અટકળોને વેગ આપ્યો છે. એપીએમસીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂર્ણ થયા બાદ લાંબા સમયથી નવી ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી. ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તારીખ 10 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડી 20 જુલાઈએ પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની જાહેરાત કરી હતી. ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો હતો અને વિવિધ દાવેદારો પણ સક્રિય બન્યા હતા. પરંતુ આજે સવારે 11 વાગે યોજાનારી ચૂંટણી પહેલા જ જિલ્લા રજિસ્ટ્રાર પારિવારિક મેડિકલ ઇમરજન્સીના કારણોસર રજા પર ઉતરતા ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. આ ઘટનાએ રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કરજણ ભાજપામાં બે જૂથો વચ્ચે પ્રમુખ પદને લઈ આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. જિલ્લા સ્તરે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં બંને જૂથોએ પોતાના દાવેદારો માટે મજબૂત રજૂઆતો કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બાબતે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર સીધા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલે આક્ષેપ કર્યો છે કે ભાજપના આંતરિક મતભેદો અને સંભવિત બળવાના ભયને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપની છબી ખરડાય નહીં તે માટે જિલ્લા રજિસ્ટ્રારને રજા પર ઉતારી દેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણીમાં ભાગ લેવા એપીએમસીના ડિરેક્ટરો અને સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ ચૂંટણી મોકૂફ રહેતા તેમને પરત ફરવું પડ્યું હતું. હવે નવી ચૂંટણી તારીખ ક્યારે જાહેર થશે અને રાજકીય સસ્પેન્સનો અંત ક્યારે આવશે તે તરફ સૌની નજર મંડાઈ છે. કરજણ એપીએમસી ચૂંટણીના આ અચાનક વળાંકથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પિન્ટુભાઈ, આપ રાજકીય કોંગ્રેસના આગેવાન છો. આજ રોજ બજાર સમિતિ ખાતે પ્રમુખની ચૂંટણી યોજાવાની હતી, પણ સંજોગો વરસાદને કારણે જિલ્લા રજિસ્ટ્રારને ફેમિલીમાં કઈ મેડિકલ ઇમરજન્સી રજા પર જતા બંધ રહી. શું કહેશો તમે? આંતરિક વિવાદોના લીધે આ બધું થયું છે. જે બે જૂથો છે ને એ ઝઘડા ઝઘડી કરે છે સત્તા મેળવવા માટે. આ એના કારણે થયું છે. એ રજા પર મેડિકલ ટ્રીટમેન્ટને લીધે નહીં ઉતરેલા, ઉતારવામાં આવ્યા છે. આ ભાજપ સરકારને કોઈ પણ રીતે સત્તા હડપવી છે અને એ સત્તા હડપવા માટે આ જે જૂથવાદ ચાલી રહ્યું છે ને એના લાયક કંઈક ને કંઈક એવા એધાન થયા કે વિરુદ્ધ પાર્ટીની અંદર જઈ રહ્યું છે આ શાસન. એટલા માટે આ થઈ રહ્યું છે. એ તપાસનો વિષય છે કે ઉતારવામાં આવ્યા છે કે, પણ આ ખરેખર આ રીતના આવી જે ચર્ચા છે એ આ બાબતમાં થઈ છે. અને આંતરિક વિવાદ એટલા બધા એ લોકોની અંદર ચાલે છે અત્યારે, જે બે જૂથોની અંદર, કે સત્તા કોને લેવી છે અને કોને ટકી રહેવું છે એ બાબતની અંદર ચાલે છે. ખેડૂતની સંસ્થાને હોય આ લોકોએ રાજકીય માહોલ આપી દીધો છે. જે જૂથવાદ થયું છે એના લઈને આ જૂથવાદ અગર ના હોત અને કોંગ્રેસને આ ચૂંટણીની અંદર કોંગ્રેસના જો 4-5 ઉમેદવાર ઉભા રહ્યા હોત, કાં તો પ્રમુખના દાવેદાર હોત, તો આજ જે અત્યારે નથી આવ્યો એની જગ્યાએ કોઈને ચાર્જમાં મૂકી અને તાત્કાલિક ધોરણે આ લોકો ચૂંટણી કરાવડાવે. અને જે બે જૂથ ચાલે છે, એક જૂથનું બળ હલકું પડવાના કારણે જે દેખાઈ આવ્યું અને ભાજપનો ભડકો થાય એવો હતો, આબરૂ જાય એવી હતી, એટલા માટે આ કામ થયું છે અને એ આવનારા દિવસોમાં હજુ થશે એવું દેખાઈ રહ્યું છે.